જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ डॉक्टर पंकज नागर। पंकज नागर जी मेरे दोस्त हैं। मुझे खुशी है कि GTPL पर वो ज्योतिष विज्ञान के 501 शो पूर्ण कर रहे हैं। दर्शकोना अमूल्य प्रतिसाद वच्चे जटिल प्रश्नोना सरल जवाब એટલે જ્યોતિષ એક વિજ્ઞાન। नमस्कार दर्शक मित्रों, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત છે સર કાર્યક્રમમાં। નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો। શ્રાદ્ધ સ્પેશિયલની અંદર અશોકભાઈ સાથે એપિસોડ નંબર 2 ની અંદર આગળ વધીએ। બિલકુલ પંકજભાઈ, જ્યારે પિતૃપક્ષ છે ત્યારે પિતૃદોષને લઈને જે અલગ અલગ સવાલ છે અને જે જાણવાની ઇંતજારી છે દર્શક મિત્રોની કે પિતૃદોષમાં અલગ અલગ જે શાસ્ત્રો છે, ગ્રંથોમાં છે, એને કઈ રીતે એની વર્ણન છે, એક તો એની વાત કરીએ છીએ। બીજું કે જો આ પિતૃઓના ઋણને ન ચૂકવાય તો એ વ્યક્તિને કઈ રીતે હાનિ કરે, કઈ રીતે નુકસાન કરે? ચોક્કસ શ્રાદ્ધ પક્ષની ટૂંકીને ટચ વાત, બહુ જ મહત્વની વાત જણાવ્યું અશોકભાઈએ પૂછ્યું કે જુદા જુદા શાસ્ત્રો પિતૃઓ વિશે, શ્રાદ્ધ વિશે શું શું વાત કરે છે આપણે જોઈએ। એક તો પિતૃદોષ અંગે જ્યોતિષ મંજરી ભાવ રત્નાકર બૃહદ જાતકમ એક શ્લોક મૂકે છે। આ શ્લોક શું કે તમને કહું। લગ્ન પંચમ ભાવાવસ્થા, લગ્ન પંચમ ભાવાવસ્થા, ભાનુ ભૌમે શનિશ્ચરા, રંદ્રો રીમ રાહુ જીવો, પિતૃ શાપાત સૂતક્ષય। અર્થાત જન્મ કુંડળીના પહેલા 5મા સ્થાનની અંદર સૂર્ય મંગળ હોય, રાહુ શનિ હોય, 8મા 12મા સ્થાનમાં રાહુ હોય તો પિતૃદોષ આવે છે। હવે અશોકભાઈ બીજો એક શ્લોક પકડીએ જે બૃહદ પારાશરનો શ્લોક છે। 31મા પાના ઉપર આપેલું છે। આ દર્શક મિત્રો આ શ્લોક 31મા પાના ઉપર આપેલું છે। હિમુ કે પંચમે પાપે પિતૃ શાપાત સૂતક્ષય પિતૃ સ્થાનાદિય ભૌમે શનિ રાહુ, શનિ રાહુ સમન્વતે, એટલે કે 5મા સ્થાનમાં રાહુ શનિ મંગળ જો જન્મ કુંડળીમાં હોય તો એને પિતૃદોષ કહેવામાં આવે છે। બરોબર। હવે બીજી વાત કરું, તમે માનો તો પિતૃદોષ છે છતાં પણ આપણે તો એમ કે પૂજા પાઠ કરવા નથી, તર્પણ કરવું નથી, શ્રાદ્ધ પક્ષમાં માનવું નથી, તો આ શરીર છે ને પંચમહાભૂત તત્વનું બનેલું છે। બિલકુલ જળ, વાયુ, આકાશ, પૃથ્વી, બરોબર છે, અગ્નિ, એમાંથી આ બનેલું શરીર છે। 3 પ્રકૃતિ છે, વાયુ, પિત્ત, કફ, 8 વસ્તુઓના આધારે બ્રહ્માંડની અંદરથી આપણું શરીર પેદા થાય, જેને આપણે યત પિંડે તત્વ બ્રહ્માંડે, એટલે કે જે બ્રહ્માંડમાં છે એ આ શરીરમાં છે, અગર જે શરીરમાં છે એ બ્રહ્માંડમાંથી આવ્યું છે। સૂર્ય પિતાનો કારક છે મિત્રો। સૂર્ય શનિ કુંડળીમાં સાથે હોય તો પિતૃદોષ આવે, સૂર્ય રાહુ સાથે હોય તો કુંડળીમાં સૂર્ય રાહુ સાથે હોય તો પિતૃદોષ આવે। એટલે જો જન્મ કુંડળીમાં ભગવાન રામની જન્મ કુંડળીમાં શનિ અને સૂર્ય આમને સામને હતા, એના કારણે એમને પિતૃદોષ બિલકુલ આવેલો એ પરફેક્ટ વસ્તુ છે। કૌરવો પાંડવોને પણ તમને ખબર છે ને કે પિતૃદોષ લાગેલો, એટલે કુળ વંશનો નાશ થઈ ગયો। કૌરવોનો તો આખો વંશનો નાશ થઈ ગયો। તો આપણે વિચારીએ કે ભાઈ પિતૃદોષનું તર્પણ કરવું નથી, શ્રાદ્ધ પક્ષને માનવું નથી, તો મિત્રો એવું ના કરતા। પિતૃદોષથી શું હાનિ થાય એનો એક શ્લોક છે સરસ મજાનો। અપુત્રસ્ય ગતિ નાસ્તિ, અપુત્રસ્ય ગતિ નાસ્તિ, શાસ્ત્રે શું શ્રૂયતે મુને, અપુત્ર કેન પાપેન, ભવતીતિ વદ પ્રભોઃ, કયમ દૈવ વિદ્યામ તત્વજ્ઞાનમ, અપુત્રસ્ય મૃત પ્રાપ્તે કૃપયા તાતામ। અર્થાત જે લોકો પિતૃદોષો માનતા નથી, શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તર્પણ કરતા નથી, પિતૃદોષનું નિવારણ કરતા નથી અને પિતૃદોષને ગાંઠતા નથી, પિતૃઓને ગણતા નથી, એવા લોકોને આ શ્લોક મુજબ શું થાય કે એમને ઘરમાં નિસંતાન થવું આવે। અહીંથી પેલા ડોક્ટર ફરે, પેલા ડોક્ટર ત્યાં ડોક્ટરને ફરે, પણ છેવટે કલ્યાણ કંઈ થાય જ નહીં। દીકરીના લગ્ન ના થાય સાહેબ તો પિતૃદોષ કહેવાય।
નિસંતાન એટલે સંતાન ના થાય તો પિતૃદોષ કહેવાય. દેવું થઈ જાય, કોર્ટ કચેરીના ધક્કા થાય, અસાધ્ય બીમારીઓ આવે તો એ પિતૃદોષ આવે. આવા અસંખ્ય દોષ છે જેનો આપણે શ્રાદ્ધ પક્ષની અંદર નિવારણ કરવું જોઈએ. બ્રાહ્મણ દોષ ઘણા લોકોને લાગે છે, ઘણા લોકોને ભાઈ બહેનનો દોષ લાગે છે, ઘણા લોકોને પત્ની દોષ લાગે છે, ઘણા લોકોને માતૃ દોષ લાગે છે. એમ પિતૃદોષ ઉપરાંત છેવટે આ બધા તો છેવટે વડીલ જ થાય ને. બ્રાહ્મણે વડીલ થાય આપણે પિતૃ સમાન કહેવાય. કોઈ પણ મૃત આત્મા એ પિતૃ ભેગો ભળી જાય અને કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હોય શાસ્ત્રોક્ત રીતે તો એનું નિરાકરણ કરવું જોઈએ. ખાસ વાત એક કરીશ કે જે લોકોને તિથિ ખબર ના હોય એ લોકોએ ચંદ્ર જ્યારે ભરણી નક્ષત્ર 15 દિવસ દરમિયાન ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવે ત્યારે ગયા જઈને એ પિતૃદોષનું નિવારણ કરવું જોઈએ. તો ભરણી નક્ષત્રના ચંદ્રમાં પિતૃદોષ નિવારણ કે શ્રાદ્ધ પક્ષની વિધિ ચોક્કસપણે તમને બહુ જ સારું ફળ આપે છે. રોજ આ પખવાડિયા દરમિયાન એક મંત્ર હંમેશા બોલો, ઓમ સર્વ પિતૃપ્રમ પ્રસન્નો ભવઃ, એની માળા કરજો. તો આ શ્રાદ્ધ સ્પેશિયલની અંદર મેં તમને કેટલીક અદ્ભુત માહિતી આપી છે, એનો પૂર્ણપણે ઉપયોગ કરશો એવી આશા રાખું છું. પંકજભાઈ, આપણો ખૂબ ખૂબ આભાર કે પિતૃપક્ષમાં જે પિતૃના દોષને સમજવાની ખૂબ જરૂર છે, એ કેટલા મહત્વના છે અને એ જો દોષ એના ઋણ ન ચૂકવાય તો એ કઈ કેવી રીતે સમસ્યાઓ થતી હોય છે એ પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી છે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે પિતૃપક્ષમાં ખૂબ જરૂરી માહિતી હતી. દર્શક મિત્રો ચોક્કસ પસંદ આવી જશે. પંકજભાઈ, પિતૃદોષ અથવા તો શ્રાદ્ધ પક્ષના પણ કેટલાક સવાલો આઈ થિંક જે વ્યુઅર ગેસ્ટ આપણા આવવાના છે એ પણ ચોક્કસપણે એના લઈને એમની સાથે પણ સવાલ કરીશું. તો આપણે લેટ્સ વેલકમ અવર વ્યુઅર ગેસ્ટ. તો બિલકુલ દર્શક મિત્રો અને પંકજભાઈ, આપણી સાથે વ્યુઅર ગેસ્ટ જોડાઈ ગયા છે. રાજકિશોરીબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. એમનું ઇન્ટ્રોડક્શન કરાવું તો એ પોતે એક શિક્ષક રહેલા છે અને જ્યોતિષનો વાત કરું તો છેલ્લા 30 વર્ષથી પંકજભાઈ આપણા પણ ઘણા સેમિનાર એમને એટેન્ડ કરેલા છે અને 30 વર્ષથી એ જ્યોતિષમાં ખૂબ જ દિલચસ્પી રાખે છે અને ખૂબ જ જાણકારી રાખે છે અને જ્યોતિષિક વિજ્ઞાનમાં ખૂબ જ ઓછા એવા મેં જોયા છે દર્શક મિત્રો કે જે તમારા એક પણ પ્રોગ્રામ છોડ્યા હોય અને રેગ્યુલર પ્રોગ્રામ જોવાવાળા એમાંથી છે. તો આપનું સ્વાગત છે ફરીથી કાર્યક્રમમાં રાજકિશોરીબેન. અને એની સાથે જાણવાની ઈચ્છા થશે કે તમે આટલા સમયથી કાર્યક્રમ જોવો છો અમારો અને પંકજભાઈના પણ સારા તમે ઓળખાણમાં છો. તો કાર્યક્રમમાં એવી કઈ બાબતો આપણને ગમે છે અથવા તો પ્રતિક્રિયા લેવા માંગીશ કાર્યક્રમની કે આ કાર્યક્રમમાં તમને પંકજભાઈની કઈ બાબતો ગમે? એક તો એનું સત્વ વિજ્ઞાન પરથી માર્ગદર્શન છે જ્યોતિષનું એક ગમે છે. બીજી અંધશ્રદ્ધા વગરના જે ઉપાયો છે એ બતાવે છે એ ગમે છે અને એને કારણે ગ્રહોની જે ચાલ છે એની ઉપર થોડો વધારે વિશ્વાસ રાખે છે. અને એક શિક્ષિકા તરીકે તમે રિટાયર તો થઈ ગયેલા છો ઘણા સમયથી, પણ જ્યોતિષમાં મેં સાંભળ્યું કે 30 વર્ષથી તમારી જે યાત્રા છે અવિરત છે અને બહુ ખૂબ જ દિલચસ્પી લઈ ગયા છે. તો એની થોડીક વાત કરીશું જ્યોતિષની. મને આપણી બધાની જિંદગી એવી છે ને કે એમાં કંઈક ને કંઈક એવી મુશ્કેલીઓ આવે એટલે માણસ એ તરફ વળે છે. એટલે મેં બી પણ વિચાર્યું કે આ જ્યોતિષ એવું વિજ્ઞાન છે કે મારે બી પણ થોડુંક જાણવું છે, કારણ કે અમારા વડીલો, પપ્પા, મામા બધા જાણતા હતા એટલે કદાચ એકાદ અંશને કારણે મને બી પણ આ તરફ જવાની પ્રેરણા મળે અને એને કારણે હું જ્યોતિષની અંદર બરાબર શીખવા માટે 1989 થી પ્રયત્ન કરવા માંગુ છું. બિલકુલ. હવે આજે જે તમારો પ્રોગ્રામમાં અહીંયા જે તમે સામેલ થયા છો તો જે રુચિ છે તમારી જે જ્યોતિષમાં અને પંકજભાઈ સાથે આજે પ્રત્યક્ષ છો કાર્યક્રમમાં, તો જ્યોતિષને લગતી કોઈ એવી વાત જ્યોતિષમાં કોઈ આપનો સવાલ થતા હોય તો એ આપ પંકજભાઈ સાથે કરી શકો છો. નમસ્કાર પંકજભાઈ. નમસ્તે રાજકિશોરીબેન, વેલકમ ટુ GTPL. અને મને બી પણ તમારી પાસે આવવાને જ્યોતિષને કારણે બહુ જ મન હતું. આજે સમય પાક્યો છે. બિલકુલ. જેની સમયની રાહ જોતા હતા એ સમય મળ્યો. મને એમ લાગ્યું કે ખાસ કરીને વક્રી ગ્રહો માટે કે જે લાંબા ગાળાના વક્રી ગ્રહો જે છે
ગુરુ અને શનિ એ વક્રી ઘર જોવાના કે સીધા ઘર જોવાના? 7 તો બધું સીધું જો, પણ 5 ને 9 ગુરુનો તો કોઈ સવાલ જ નહીં. અમે ગુરુનો સવાલ ના હોય, જેને ગુરુ માની એનો સવાલ હોય જ નહીં. હવે શનિ છે તો શનિની 10મી અને 3જી જે દ્રષ્ટિ છે એ કઈ જોવાની? ઉલટી જોવાની કે સીધી જોવાની? બહુ સરસ. જો સર્વપ્રથમ તો દર્શક મિત્રો, રાજકિશોરીબેનને આ શોમાં હું તહે દિલથી વેલકમ કરું છું. મારી કર્મભૂમિ, મારી જન્મભૂમિ વિસનગરના ભાંડિયાપોળમાં માત્ર 151 ફૂટના અંતરે રહેતા લબ્ધ પ્રતિષ્ઠિત નાગર બ્રાહ્મણના દીકરી. નાગર એક ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ડ છે અને એની સાથે પાછા એક પોતે શિક્ષિકા, એટલે ડબલ ઇન્ટેલેક્ચ્યુઅલ એક બેન મારી સમક્ષ બેઠા છે, મારા મોટા બેસાવા છે, એમને હું નમન કરું છું. હવે આ શો આપણો ખાસ તો શ્રાદ્ધ પક્ષ ઉપર છે. ટૂંક સમયની અંદર જ એમની પાસેથી એક શ્રાદ્ધ પક્ષનો આપણે સવાલ લઈશું જ, બિલકુલ નિશ્ચિત રહેજો. પણ એ પહેલા એમણે મારા માટે એક સરસ મજાની ચેલેન્જ ઊભી કરી છે અને અહીં આવનારા મારા ગેસ્ટને, અને એ પણ નાગર બ્રાહ્મણ હોય અને નાગર બ્રાહ્મણ તરીકે આવા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન આપું તો આ આપણા શોની મહેનત એળે જાય. વક્રી ગ્રહો અને માર્ગી ગ્રહો, બંને ગ્રહોને સમજવાની જરૂર છે. સૂર્ય ચંદ્ર હંમેશા માર્ગી હોય, કદી વક્રી થતા નથી. રાહુ કેતુ હંમેશા વક્રી હોય, કદી માર્ગી થતા નથી. એટલે એનો મતલબ શું થાય કે ફ્રેન્ડ્સ આર ફ્રેન્ડ્સ એન્ડ ગુન્સ આર ગુન્સ. એટલે જે એન્ટી સોશિયલ હોય, ગુંડા તત્વો હોય, એમને સમજે એ ઊંધા જ ચાલે, અને જે સજ્જનો એ સીધા ચાલે. એટલે સૂર્ય ચંદ્ર હંમેશા સીધા ચાલે છે અને પેલા રાહુ કેતુ હંમેશા ઊંધા જ ચાલવાના છે. હવે મેં કીધું વક્રી અને માર્ગી ગ્રહો. હવે જ્યારે જે ગ્રહ વક્રી થાય, જે માર્ગી પણ થતું હોય, વક્રી પણ થતું હોય, 4 ગ્રહો જે કદાપી, જેમ કે રાહુ કેતુ માર્ગી નથી થતા, સૂર્ય ચંદ્ર વક્રી થતા, 4 તો આપણે બાદ કરી નાખવાના. 5 પ્લેનેટ એમાંથી શનિ, ગુરુ ને મંગળ. શનિ, ગુરુ ને મંગળ એ લોકોને વક્રી થવું જરૂરી છે. હવે જ્યારે પણ તમારે વક્રી ગ્રહ કુંડળીમાં જોવું હોય મિત્રો, ત્યારે હંમેશા સૂર્યથી 6ઠે, 7મે, 8મે ગુરુ, શનિ ને મંગળ આવે ત્યારે અવશ્ય વક્રી હોય. 5મે ને 9મે તપાસવા પડે, જ્ઞાનનો વિષય છે, ગણિતનો વિષય છે, બરોબર છે. બાકીના ગ્રહો શુક્ર અને બુધ એ સૂર્યથી અમુક ડિગ્રીની અંદર જાય ત્યારે વક્રી થતા હોય છે. પણ એક વસ્તુ રાજકિશોરીબેન હંમેશા યાદ રાખજો કે સજ્જનો જ્યારે પોતાનો માર્ગ પૂરીને અવલા ચાલે ત્યારે એનું રિઝલ્ટ પણ અવળું હોય. ગુરુ માર્ગી ખૂબ સારો, આ મારું સંશોધન છે, વક્રી ના કામ બિલકુલ ગુરુ છે ભાઈ. જે પરિણામ કરવાનો છે એ વાંકો ચાલે એ કેમ ચાલે, બરાબર છે. શનિ વક્રી ચાલે ને સાહેબ, શેર બજાર ઉપર આવે. મંગળ વક્રી ચાલે તો યુદ્ધના ભણકારા વાગે. શનિ વક્રી ચાલે તો તમને ફળતો હોય તો ઘરની અંદર નાણાંની રેલમછેલ કરી નાખે, સારા પ્રસંગોનું સર્જન કરે. અને જો મંગળ વક્રી ચાલે તમારી કુંડળીની અંદર, અને એ કુંડળીમાં યોગ નક્ષત્ર પોતાના નક્ષત્રનો, એટલે કે એને ચિત્રા, વૃક્ષિસ, અનિષ્ટા નક્ષત્રનો હોય તો તમને ફાયદો કરે. કેમ? નક્ષત્રના આધારે, સ્થાનના આધારે, ગ્રહોની રાશિના આધારે, તમારી કુંડળીમાં એની ચાલ કેવી છે એના આધારે દરેક વક્રી અને માર્ગી ગ્રહોનું ફળ તમારે નક્કી કરવાનું છે. એના આધારે તમારી નિયતિ નક્કી થતી હોય છે. અલબત્ત ગ્રહ માર્ગી થાય કે વક્રી થાય, માણસ સીધો ચાલે કે વાંકો ચાલે, આ શાસ્ત્ર સાયકોલોજીકલ, ફિલોસોફિકલ અને એનાટોમિકલ બહુ જ અઘરું છે. એનું ડીએનએ, એનું જીન્સ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસવું પડે અને એના માટે કેટલાય શોનું આયોજન કરવું પડે. પણ અત્યારે હું ધારું ત્યાં સુધી મારો આટલો જવાબ કદાચ રાજકિશોરીબેનને જેને કહેવાય ને કે સંતોષ આવી ચૂક્યો છે, એમને પરિતૃપ્ત કરી ચૂક્યો છે એવું મારું માનવું છે. તો આપના પાસે બીજા પ્રશ્નની અપેક્ષા છે. અંકલભાઈ ખૂબ ખૂબ આભાર. અને રાજકિશોરભાઈ આપણી પાસે જ્યોતિષમાં ઘણા બધા સવાલો હશે, પરંતુ હાલમાં જે એક આપણો પર્વ ચાલી રહ્યો છે, પિતૃઓના ઋણને ચૂકવવાનો જે એક આપણો શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, તો એને લઈને કોઈ સવાલ હોય તો આપ પંકજબેન કરી શકો. જો પિતૃઓ તો હંમેશા આશીર્વાદ આપવા સર્જાયેલા બિલકુલ. એક
પણ જે પિતૃઓ હું સમજુ છું ત્યાં સુધી મૃત્યુ પહેલા ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે. એ પિતૃઓને એવી ઈચ્છા થાય છે, ગમે તેવું તો મારું કુટુંબ છે, ગમે તેવું હોય તો મારા સગાવાળા છે, તો હું મારા ઘર તરફ જ નજર રાખી અને એમને કેમ તૃપ્ત ના, જે હું ભલે ના તૃપ્ત થયો, પણ આ લોકોને તૃપ્તિ માટે અથવા તો તૃપ્ત થવા માટે મને યાદ કરે છે અથવા તો મને યાદ કરવામાં આવે છે, એ બદલ હું એમનો આભાર માનું. એટલે એના માટે ખાસ 15 દિવસ રાખી. બિલકુલ. બિલકુલ. એટલે આપણે તો ઘણા લોકો તો એવા તો 15 દિવસ પિતૃઓ માટે આપે છે. સાચી વાત છે. અને એ ખાસ એની અંદર કેટલાક તો એમ સમજે છે કે ભાઈ કાગડો આવે અને અંદર ચાંચ મારે તોય સમજવું, અથવા કાગડો આવે ને ચાંચ ન મારે પણ કાગડો બોલે ને તોય પિતૃઓ આવે. એવું મારું સમજવામાં આવ્યું છે. પંકજભાઈ, મને લાગે એનો સવાલ એ કે પિતૃઓના ઋણ ચૂકવવાનો કોઈ પ્રયોગની વાત છે. પ્રયોગની વાત. તમે જે જો કાગડો છે એક પિતૃઓનો એક બલિ છે. હમ. કૂતરું, હમ. ગાય, હમ. કાગડો, હમ. પછી દેવ હમ. અને પીપળો. આ 5 બલિ છે આપણા. આ બહુ જ્ઞાનની વાત કરું તમને. આ 5 બલિને સંપન્ન અને તૃપ્ત કરવામાં આવે શ્રાદ્ધ પક્ષની અંદર, તો હું ધારું ત્યાં સુધી પિતૃઓના ખૂબ ખૂબ આશીર્વાદ મળે છે. છતાં પણ રાજકિશોરીબહેનને આ શોની અંદર શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને તૃપ્ત કરવા માટે, જે એમણે કીધું કેટલાક પિતૃઓ અતૃપ્ત હોય છે, અસંતુષ્ટ હોય છે, છતાં પણ કુટુંબ માટે તેમની પ્રેમની લાગણી હંમેશા હોય જ છે. તમારા કુટુંબની અંદર તમારા માતા પિતા ગુજરી ગયા હોય, દાદા દાદી ગુજરી ગયા હોય, તેમની કઈ અવકૃપા ના આવે, એમની હંમેશા કૃપા જ હોય. પરંતુ આપણી ફરજમાં એ પણ આવે છે કે એમના વિચરતા અતૃપ્ત આત્માને શાંતિ બક્ષી, તર્પણ કરી અને એમને મોક્ષ આપી, વિદાય કરી અને એમને જે તૃપ્ત પિતૃઓ છે, જે શાંત પિતૃઓ છે અને જે ખરેખર સ્વર્ગની અંદર પિતૃઓ બિરાજેલા છે, એમના સાથે ભેળવવા જરૂરી છે. એના માટેનો એક પ્રયોગ સરસ મજાનો બતાવું છું. સૌ પ્રથમ રાજકીય ઋષિઓએ શું કરવાનું કે શ્રાદ્ધ પક્ષના પખવાડિયા દરમિયાન તમારા પિતૃઓની તિથિ જે તે દિવસે આવતી હોય એ દિવસને એ તિથિ પકડી જવાનું. હવે એ ઘરમાં પુરુષ હોય એને શું કરવાનું કે સરસ મજાનું પિતાંબર, બરોબર છે, પીળા રંગનું વસ્ત્ર પહેરી એક નૈઋત્ય ખૂણાની અંદર બેસવાનું. જૂના શાસ્ત્રોની અંદર લખ્યું છે કે દક્ષિણ દિશા તરફ મોઢું રાખવું, કારણ કે ત્યાં પિતૃઓનો વાસ છે. પણ મારું સંશોધન એવું કહે છે કે નૈઋત્ય ખૂણો એટલે કે બરોબર ઈશાન ખૂણાની સામેનો ખૂણો છે. એટલે ઈશાન ખૂણો દેવોનો ખૂણો છે અને નૈઋત્ય પિતૃઓનો ખૂણો છે. પિતૃ ખૂણો એટલે પિતૃઓનો ખૂણો છે એ હંમેશા પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે આવેલો છે. એનું નામ છે નૈઋત્ય. ત્યાં હંમેશા પિતૃઓનો વાસ હોય છે. એટલે જે તે તિથિએ પખવાડિયા દરમિયાન પુરુષે ખભા પર જરૂરી ધારણ કરી, ત્રિપુંડ ચંદનનું માથા પર લગાવી, વાળ સરસ રીતે ધોઈ, પીળું વસ્ત્ર પીતાંબર ધારણ કરી, આસન દર્ભનું લઈ એના પર બેસવું, ત્યાં પાટલો મૂકો અને પાટલા ઉપર ચાંદીની થાળીમાં, ચાંદીની વાડકીમાં, ચાંદીની ચમચી સાથે એ દિવસે બનાવેલું ભોજન મૂકવું. આ પહેલો નિયમ. બીજું કે પિતૃઓ ને હંમેશા પૃથ્વીના જે ભૌતિક રસ હોય છે એની અંદર કોઈ રસ નથી હોતો, બરાબર, પણ એમને એવા રસની અંદર રસ છે કે જેમ કે ગંગાનું પાણી એ પિતૃઓ માટે બહુ જ એક આશીર્વાદ સમાન છે. એટલે જો ગંગાજળ ઘરમાં હોય તો એને ચાંદીની પવાળીમાં ત્યાં મૂકવું, હાથમાંની મૂકવી અને ત્યારબાદ પિતૃઓને આહવાન આપવું. બરોબર, જે તે તિથિએ જ આપવું હોય નક્કી છે. પછી તમારે શું કરવાનું કે એક સરસ મજાનો મંત્ર છે. આ મંત્ર હું બોલું છું, ધીરે ધીરે બોલીશ, બરોબર છે ને? ઓમ પિતૃદેવો આહવાને નમઃ. ઓમ પિતૃદેવો સંતુષ્ટે નમઃ. ઓમ પિતૃદેવો ધન ધાન્ય સુતાન્વિત. ઓમ પિતૃદેવો ભવિષ્યતિના સંશય. આટલું બોલવાનું, એક માળા કરવાની. બરોબર? આ માળા પૂરી થાય એટલે થાળી હોય છે
એ લઈને સૌપ્રથમ આપણે આંગણામાં મૂકવાની. હવે આપણે એ નથી જોવાનું કે ભાઈ ત્યાં વાંદરું આવીને ખાઈ ગયું, કૂતરું આવીને ખાઈ ગયું, કાગડો આવીને ખાઈ ગયો. કાગડાઓ બિચારા ડરતા હોય, આજકાલ આવતા જ નથી હોતા. કાગડાઓની પ્રજા પણ હવે ઘણી ઓછી થઈ ગઈ છે. એટલે જે કોઈ ખાય, પણ બને ત્યાં સુધી આપણે પોણા નાખીએ જે રાહ જોવી જોઈએ. ગાય મળે તો ગાયને ખવડાવીએ, કૂતરું મળે તો કૂતરાને ખવડાવીએ, કાગડો જો આવતો હોય તેને પણ ખવડાવીએ, અને બાકીની 2 થાળી તૈયાર કરી પછી નૈઋત્ય ખૂણામાં મૂકી ઘંટડી વગાડી અને એક દેવ સમક્ષ મૂકવી અને એક પીપળાની વૃક્ષની નીચે મૂકવું જોઈએ. બરોબર છે ને? એવું પણ કહેવાય છે, મેં સાંભળ્યું છે કે પીપળાની નીચે મૂકેલી થાળીની અંદર જો ટેટો નાનું સરખું ફળ આવે છે કે કોઈ પણ ફળ, પીપળાનું કુંપળ જો એ થાળીની અંદર પડે તો એ પિતૃઓના પાન પડે, તેને કહેવાય ને જે મહારુચિ જાપ એના ઉપર જ છે આખું. બરોબર ને? તો આમ સરસ મજાનું ઝૂલતું ઝૂલતું પાન જે થાળીની અંદર પડે તો અવશ્ય સમજવાનું કે પિતૃઓની કૃપા તમને પ્રાપ્ત થઈ છે. આ પ્રયોગ મિત્રો કર્યા બાદ તમારા જમણા હાથમાં 7 રંગનો દોરો એટલે કે 7 દડા રેશમી ઘરમાં લાવજો. એમાં પીળો, લીલો, સફેદ, કાળો, લાલ, વાદળી, સફેદ બધા દોરા 7 દોરા મિક્સ રેશમના કરી એને આંટી મારીને આ હાથની અંદર પહેરજો અને પિત્રોને યાદ કરી એના ફોટા સમક્ષ ઉભા રહી નમન કરી દીવો અગરબત્તી ધૂપ કરી અને તમારી શાંતિ માટે, કુટુંબની શાંતિ તંદુરસ્તી માટે પ્રાર્થના કરજો. અવશ્યપણે આ પ્રયોગ ફળશે, પિતૃઓ તૃપ્ત થશે અને તમને એનો લાભ ટૂંક સમયની અંદર દેખાવા લાગશે. તન મન ધનથી તમે સમૃદ્ધ થશો. એની પહેલી નિશાની છે. આવો શોમાં આ વાત પૂર્ણ કરી આપણા મોગેરા મહેમાન રાજેશ્રીભાઈ અને આપણા એન્કર અશોકભાઈ તરફ પાછા વળીએ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના આખા એપિસોડમાં આપણે પિતૃપક્ષમાં જે પિતૃદોષમાંથી જે એના ઋણો છે એની મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ જે જ્યોતિષની દ્રષ્ટિએ જે શ્રાદ્ધમાં જે ઉપાયો પ્રયોગોની વાત કરીએ ચોક્કસપણે આપણે દર્શક મિત્રોને ફાયદો કરશે. અને એમાં રાજકિશોરભાઈને આપણે જે સવાલ કર્યા પંકજભાઈને એના માટે પણ ખૂબ ખૂબ આભાર. અને કાર્યક્રમમાં આજે આપને કેવું લાગ્યું એક નાની પ્રતિક્રિયા લઈ અને કાર્યક્રમ સમાપન કરીશું. સમાપનમાં હંમેશા આનંદ અને તૃપ્તિ બંને થઈ. બિલકુલ. તમારા બંને જણા જે આસપાસ બેઠા છે, પંકજભાઈ અને અશોકભાઈ, બંને જણાનો હું ખૂબ ખૂબ આભારી છું. અને મને અહીં આવવાની તક આપી એ બદલ ખૂબ જ આભાર. બસ તમારા આશીર્વાદ આપતા રહેજો. બિલકુલ. તમારો શો સફળ થતો રહે અને લોકોને માર્ગદર્શન મળતું રહે. ખૂબ ખૂબ આભાર આપનો રાજકિશોરબેન ફરીથી. અને દર્શક મિત્રો, આપ પણ જો અમારા જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં આપ પ્રત્યક્ષ આવી અને પંકજભાઈ સાથે આપના પ્રશ્નો સમસ્યાનું સમાધાન કરવા ઈચ્છતા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ કરી અને શોની એક પ્રક્રિયા હોય છે એ પૂર્ણ કરી અને આપ કાર્યક્રમમાં સહભાગી બની શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર.